ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવવાનો છે. ક્લોરોબેન્ઝીન ટુ ફિનોલ પરિવર્તનમાં પૂછાઈ શકે. અને બીજું આ આઈએમપી પદ્ધતિ છે. ડાઉ પદ્ધતિ ફિનોલની બનાવટ માટેની ઔદ્યોગિક પદ્ધતિ છે. તો આપણે લખી શકીએ કે ઔદ્યોગિક પદ્ધતિ છે. એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ આપણી જોડે ક્લોરોબેન્ઝીન છે. આ ક્લોરોબેન્ઝીનની પહેલા તો ક્લોરોબેન્ઝીન એટલે એરાઇલ હેલાઇડ કહેવાય અને એરાઇલ હેલાઇડ સાથે અહીં આ બાજુ એરાઇલ હેલાઇડ સંયોજન બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપણે ભણ્યા હતા હેલો એરિન સંયોજનોમાં, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, જેમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિન સંયોજનો મુશ્કેલીથી આપે છે, જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ સરળતાથી આપે. તો અહીં Cl રિપ્લેસ કરી અને આપણે OH લગાવવાનો છે. Cl માઇનસ દૂર થાય અને OH માઇનસ લાગે તો કઈ પ્રક્રિયા કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગી. Cl માઇનસ દૂર થાય, ન્યુક્લિયોફાઇલ દૂર થાય, વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન, તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પણ આ ઇઝીલી આપતું નથી, માટે અહીં દબાણ વધારે આપવું પડે અને 300 એટમોસ્ફિયર દબાણ અને 623 કેલ્વિન તાપમાને આની પ્રક્રિયા કરીશું આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. ક્લોરોબેન્ઝીનની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 623 કેલ્વિન અને 300 એટમોસ્ફિયર દબાણે પ્રક્રિયા કરવાની છે, જેમાં Cl વિસ્થાપિત થઈ અહીં NaOH છે, NaO માઇનસ અને H પ્લસ, અહીંથી Cl અહીંથી H, HCl રિમૂવ થાય, અહીં બન્યો NaO. આ NaO ઉપર માઇનસ ચાર્જ છે, મીન્સ કે ન્યુક્લિયોફાઇલ છે, અહીંથી Cl માઇનસ રિમૂવ થયું અને નવો ન્યુક્લિયોફાઇલ ONa એડ થઈ રહ્યો છે. તો આપણને કંઈક આ રીતનાની પ્રોડક્ટ મળશે. બેન્ઝીન છે એની પર Na પ્લસ છે, O ઉપર માઇનસ મૂકી દઈએ તો બેન્ઝીન ઉપર O માઇનસ હોય અને ફિનોક્સાઇડ આયન કહેવાય અને એની સાથે લાગેલો છે સોડિયમ. તો નામ શું થશે? સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડ મળે. હવે અહીંથી Na રિમૂવ કરીને આપણે શું લગાવવાનો છે? H. તો આપણને ફિનોલ મળે. તો Na સાથે એવું શું રિમૂવ કરી શકાય કે અહીં H લગાવે અને Na સાથે રિમૂવ થઈ શકે? તો આની પ્રક્રિયા શાની સાથે કરી શકાય? આપણે પરિવર્તનોમાં શીખેલા છે. એક H એડ કરવાનો છે તો અહીં H તો જોઈશે જ. Na સાથે બીજું શું હોય? Cl હોય તો Na અહીંથી રિમૂવ થાય એટલે NaCl. તો અહીં શું હોવો જોઈએ? એસિડ હોવો જોઈએ, HCl. તો આપણને શું મળશે આમાંથી? ફિનોલ. રિમૂવ શું થશે? NaCl. NaCl રિમૂવ થાય અને આપણને નિપજ મળશે ફિનોલ. આ રીતે કંઈક પ્રક્રિયા થઈ રહી છે. ક્લોરોબેન્ઝીન માંથી સોડિયમ ફિનોક્સાઇડ મળે છે, સોડિયમ ફિનોક્સાઇડ માંથી ફિનોલ મળે. ગૌતમ આ બધું ધ્યાન આપજો. ક્લોરોબેન્ઝીન એરાઇલ હેલાઇડ છે અથવા હેલો એરિન સંયોજન છે, જે સામાન્ય રીતે Cl રિમૂવ કરી OH લાગવા દે નહીં, કેમ કે આ કેન્દ્રનાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપથી આપતું નથી. એને રિએક્શન માધ્યમ પૂરું પાડવા માટે ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન આપણે આપી રહ્યા છીએ. તો સોડિયમ ફિનોક્સાઇડ બને છે અને એમાંથી ફિનોલમાં કન્વર્ઝેશન થાય છે. આ જેટલું દેખાય છે એટલું સિમ્પલ નથી. ક્રિયાવિધિ. ક્લોરોબેન્ઝીન છે, અહીં NaOH છે, તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લીધું છે ક્લોરોબેન્ઝીન. આપણે લઈએ ક્લોરોબેન્ઝીન, જેની પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ બેઝ સાથે. બેઝ શું મુક્ત કરે? હાઇડ્રોક્સાઇડ આયન. અહીં હાઇડ્રોક્સાઇડ આયન OH મુક્ત થઈ રહ્યો છે. આ ક્લોરોબેન્ઝીનમાં Cl ની બાજુનો કાર્બન છે, તો અહીં 1 2 3 બંધ બનેલા છે. તો બંધ શાની સાથે હોય? હાઇડ્રોજન સાથે. આ હાઇડ્રોજન સાથે બંધ છે, આ OH માઇનસ છે, તો અહીંથી H પ્લસ સ્વરૂપે H છે. આ OH માઇનસ H મેળવીને શાના સ્વરૂપે રિમૂવ થાય છે? H2O. અહીંથી H પ્લસ ક્યારે નીકળ્યા? બંનેના ઇલેક્ટ્રોન કોણ મેળવી લે? આ કાર્બન મેળવી લે ત્યારે. તો અહીં હતું બેન્ઝીન આપણી જોડે, જેની ઉપર એક લાગેલો છે Cl, એની અંદર છે 3 બંધ. આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બને મેળવ્યા તો કાર્બન પર ચાર્જ આવે,
માઇનસ ચાર્જ. NaOH માના OH એ હાઇડ્રોજન મેળવ્યો, અહીંથી H પ્લસ સ્વરૂપે રિમૂવ થયો, અહીંથી OH માઇનસ H2O રિમૂવ થાય તો આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવે. આપણી જોડે Cl લાગેલો છે. NaOH માંથી OH વપરાઈ ગયા, બચ્યું શું આપણી જોડે? Na. Na પ્લસ સ્વરૂપે છે, અહીંથી Cl માઇનસ સ્વરૂપે રિમૂવ થાય, બંનેના ઇલેક્ટ્રોન Cl મેળવે છે, Cl માઇનસ Na પ્લસ, દૂર થશે NaCl. આ કાર્બને ઇલેક્ટ્રોન Cl ને આપ્યા, કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવ્યા, કાર્બન પર ચાર્જ જનરેટ થશે પ્લસ ચાર્જ. આ પ્લસ ચાર્જ જનરેટ થઈ રહ્યો છે તો આ દ્વિબંધ ટ્રાન્સફર થઈ રહ્યો છે અહીં. આ માઇનસ ચાર્જ છે, માઇનસ ચાર્જ એટલે વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે એ ત્યાં ટ્રાન્સફર થાય છે. અહીંથી Cl રિમૂવ થઈ ગયો, આની અંદર ટ્રિપલ બંધ છે એટલે આ બેન્ઝીન છે, અહીં માઇનસ ચાર્જ હતો જે ટ્રાન્સફર થઈ રહ્યો છે, અહીં બની ગયા દ્વિબંધ. સોરી, ત્રિબંધ. દ્વિબંધ હતા જ આપણી જોડે, ત્રિબંધ. આ જે સંયોજન મળ્યું છે જેને કહીશું આપણે બેન્ઝાઇન, જે એક મધ્યવર્તી સંયોજન છે ક્લોરોબેન્ઝીન માંથી સોડિયમ ફિનોક્સાઇડ મેળવવા માટે. અહીં આપણને બેન્ઝાઇન મળ્યું, અહીં NaOH લીધા છે, આ NaOH ની ફરીથી રિએક્શન કરીશું. NaOH માં સૌ પ્રથમ બેઝ છે તો શું આપે? OH માઇનસ. આ OH માઇનસ ની રિએક્શન કરીએ, આ OH માઇનસ આ કાર્બન સાથે જોડાઈ રહ્યો છે, આ બંધ પાછો ક્યાં ટ્રાન્સફર થશે? અહીં. આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ, અહીં જોડાઈ ગયું OH. આ બેન્ઝીન રિંગ છે જેમાં OH અહીં છે માઇનસ ચાર્જ, બેન્ઝીન રિંગ થઈ ગઈ આપણી કમ્પ્લીટ. જેની પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ Na પ્લસ સાથે, કેમ કે NaOH માનો OH વપરાઈ ગયો, વધ્યું શું આપણી જોડે? Na પ્લસ. અહીં માઇનસ ચાર્જ છે, અહીં O અને H વિદ્યુત ઋણતા કોની વધુ? તો કે ઓક્સિજનની. આ બંનેના ઇલેક્ટ્રોન મેળવે છે, આ હાઇડ્રોજન અહીંથી પ્લસ સ્વરૂપે રિમૂવ થાય, અહીં જોડાઈ જાય. હાઇડ્રોજન અહીંથી ક્યાં જોડાઈ જાય? અહીં જોડાઈ જાય. હજુ એક સ્ટેપ વધારીએ, આ હાઇડ્રોજન અહીંથી રિપ્લેસ થાય છે, અહીં માઇનસ ચાર્જ આવે છે, અહીંથી H પ્લસ છૂટો પડે છે, આ માઇનસ ચાર્જ H પ્લસ ને મેળવી લે છે. અહીં જોડાયેલો છે O માઇનસ, જેને આપણે કયો આયન કહીએ છીએ? ફિનોક્સાઇડ આયન, જે Na પ્લસ સાથે પ્રક્રિયા કરી કન્વર્ટ થઈ રહ્યો છે સોડિયમ ફિનોક્સાઇડ ONa, જે આપણી રિએક્શન માધ્યમમાં આપેલું છે સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ ની આપણે પ્રક્રિયા કરવાની છે એસિડ સાથે. એસિડ સાથે પ્રક્રિયા કરીએ જેમાં છે H પ્લસ Cl માઇનસ, અહીંથી Na પ્લસ, અહીંથી Cl માઇનસ, દૂર શું થશે? NaCl. અહીંથી Na પ્લસ સ્વરૂપે રિમૂવ થાય, O પર ચાર્જ આવે માઇનસ, અહીં છે H પ્લસ, જે કન્વર્ટ થશે ફિનોલ OH. આ છે આપણી ડાઉ પદ્ધતિની ક્રિયાવિધિ. ફરીથી એક વખત જુઓ, ક્લોરોબેન્ઝીન જે એરાઇલ હેલાઇડ સંયોજન છે, સરળતાથી કેન્દ્રાંતક વિસ્થાપન પ્રક્રિયા આપે નહીં, માટે ઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની બેઝની હાજરીમાં. બેઝની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણને મળશે સોડિયમ ફિનોક્સાઇડ, જેની એસિડ સાથે પ્રક્રિયા કરી રહ્યા છીએ. એસિડીકરણ, સોડિયમ ફિનોક્સાઇડના એસિડીકરણ દ્વારા મળશે ફિનોલ. ક્રિયાવિધિમાં જુઓ, ક્લોરોબેન્ઝીન સૌપ્રથમ આપણે OH માઇનસ લઈશું, આ OH માઇનસ H ગ્રહણ કરી H પ્લસ H2 સ્વરૂપે રિમૂવ થાય, બેન્ઝીન રિંગ ઉપર માઇનસ ચાર્જ છે, અહીં Cl છે, NaCl રિમૂવ થઈ રહ્યા છે, અહીં માઇનસ ચાર્જ બંધ બનાવી રહ્યો છે. આ રેઝોનન્સમાં હોય, આ બંધ સાહેબ અહીં તો હતો નહીં, અહીં ક્યાંથી આવ્યો? આ બંધ રેઝોનન્સમાં હોય તો ફરતા હોય અંદર, આ બંધ છે ને, આ માઇનસ ચાર્જ વાળા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ રહ્યા છે, અહીં ટ્રિપલ બંધ બન્યા, જેને કહેવાય બેન્ઝાઇન, જે રિએક્શનનું મધ્યવર્તી સંયોજન છે.
ફરીથી આપણે NaOH ના બીજા મોલ સાથે પ્રક્રિયા કરી તો OH માઇનસ આ કાર્બન પર જોડાય તો આ બંધ તૂટી અહીં માઇનસ ચાર્જમાં ફેરવાય. આ માઇનસ ચાર્જ ફેરવાઈ ગયું છે. અહીં OH ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ છે તો બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવે? ઓક્સિજન. જેમાંથી કન્વર્ટ થઈ રહ્યો છે ફિનોક્સાઇડમાં. અહીં માઇનસ ચાર્જ હતો JH મેળવે છે ફિનોક્સાઇડ આયન મળે. જેની પ્રક્રિયા કરી રહ્યા છીએ આપણે સોડિયમ ધાતુ સાથે. માઇનસ પ્લસ જોડાય તો આપણને મળશે સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડનું એસિડીકરણ કરીએ. H પ્લસ છે, Cl માઇનસ છે. અહીંથી NaCl રિમૂવ થાય. H અને O જોડાઈને OH. બેન્ઝીન ઉપર હોય છે એને કહીએ ફિનોલ. જે આપણી ડાઉ પદ્ધતિની